એક્ઝામમાં જ્યારે who, whom અને whose ત્રણેય એક સાથે ઓપ્શન હશે ને, જેમ કે અહીંયા ક્વેશ્ચન છે ટુ બ્લેન્ક ડીડ યુ ગીવ ધ લેટર, who કે whom, શું આન્સર આવે? અહીંયા ક્વેશ્ચન છે બ્લેન્ક ડુ યુ ટ્રસ્ટ ધ મોસ્ટ, who કે whom. અચ્છા, અહીંયા એક ક્વેશ્ચન છે બ્લેન્ક ફોન ઇઝ ધીસ ઓન ધ ટેબલ. એક ક્વેશ્ચન અહીંયા બ્લેન્ક આર ધે ટોકિંગ અબાઉટ, અને એક અહીંયા બ્લેન્ક ડુ યુ. આવા કોઈ પણ ક્વેશ્ચન કે જેમાં who, whom અને whose ત્રણેય એક સાથે ઓપ્શનમાં હશે ત્યારે કન્ફ્યુઝન થશે દોસ્ત, બટ બિલીવ મી આજના સેશન પછી આ કન્ફ્યુઝન છે એ દૂર થઈ જશે. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ. who, whom અને whose જ્યારે ત્રણેય એક સાથે તમને આપે છે એ છતાં તમે એનો કોન્ફિડન્સ સાથે આન્સર અટેમ્પ્ટ કરી શકશો આફ્ટર કમ્પ્લીટિંગ ધીસ સેશન. ધ્યાન આપજો, પૂરા ફોકસ થી સમજજો કે આ ત્રણેય જે શબ્દ છે એમાં ભેદ શું છે, ફેર શું છે, કઈ રીતના છે ઓપ્શનને અલગ રીતે સમજી શકાય. ત્રણ અહીંયા સેન્ટેન્સ લખેલા છે. પેલું વાક્ય છે who are you, તમે કોણ છો? who are you. બીજું સેન્ટેન્સ અહીંયા લખેલું છે ટુ whom did you speak, તમે કોની સાથે વાત કરો છો? whose book is this, આ કોનું પુસ્તક છે? આ ત્રણેય સેન્ટેન્સમાં અહીંયા who છે તો ત્યાં who જ સારું લાગે, ત્યાં whom કે whose ના સારું લાગે. અહીંયા to whom છે તો ત્યાં to whose સારું ના લાગે, અહીંયા whose છે તો અહીંયા who કે whom સારું ના લાગે. જે જ્યાં આવતું હોય એ ત્યાં આવે તો બહુ સારું લાગે. મારે કહેવાનો મતલબ એમ છે કે આ ત્રણેયમાં ભેદ શું છે એ એકવાર સમજી નાખો. બે અલગ કોન્સેપ્ટ છે. એક તમને ખ્યાલ છે કે ભાઈ એક who એટલે શું થાય છે, કોણ એવો અર્થ થાય છે. એક who નો અર્થ એવો થાય છે કે કોણ, whom નો અર્થ થાય છે કોને, અને whose નો અર્થ થાય છે કોનું. અચ્છા, અહીંયા છે એ લખેલું છે whom. શું લખેલું છે? whom. ડન છે ભાઈ? ચલો ધ્યાનથી સમજજો શું વાત હાલે છે. આ તો બેઝિક છે કે who એટલે કોણ, કે who are you, તમે કોણ છો. whom એટલે કોને, whom do you meet, તમે કોને મળો છો. અને whose pen is this, આ કોની પેન છે. આ તો બેઝિક છે, આપણે બધાને ખ્યાલ હોય, અને નો ખ્યાલ હોય તો યાદ રાખી લો. who એટલે કોણ, whom એટલે કોને, અને whose એટલે કોનું. આમ જોવો ને તો આ કોઈ વ્યક્તિ વિશે સીધું પૂછે. who છે વ્યક્તિ વિશે સીધું પૂછે કે ભાઈ તમે કોણ છો. આ whom એટલે કોને, મતલબ કે ઓબ્જેક્ટિવ કેસ સામો આપે, કર્મવાળી જે વસ્તુ હોય આપણને સામે આપે કે તમે કોને મળ્યા અને આ વસ્તુ કોને મળવાની છે ને, તો કોને એવું જયારે આપણે કહું ત્યારે whom. અને કોનું ઈ માલિકી દેખાડે કે whose pen is this, આ કોની પેન છે. જવાબ આપે કે ભૂરાની પેન છે, તો માલિકી દેખાડે કોણ, તો કે whose. આ ત્રણેયના બીજા અર્થ એમ થાય. who એટલે કે જે, whom એટલે કે જેને, તમે જોવો તો તમને સમજાય ઇઝીલી. અને whose એટલે કે જેનું. આઈ થિંક તમે પહેલી વાર આ ભણી રહ્યા છો કે who નો અર્થ કે જે પણ થાય, whom નો અર્થ કે જેને થાય, અને whose નો અર્થ કે જેનું થાય. હું તમને એક્સપ્લેન કરું કઈ રીતે. ક્વેશ્ચન નંબર 1, અહીંયા જે સેન્ટેન્સ લખેલા છે એમાંથી ને પેલું સેન્ટેન્સ જો. ધ બોય who won the prize is my cousin. ધ બોય એ છોકરો, who won the prize કે જે ઇનામ જીત્યો, is my cousin એ મારો કઝિન છે, મારો પિતરાઈ છે. તો આ who છે ને, ત્યાં હું શું બોલ્યો તમે ધ્યાનથી સાંભળ્યું હોય તો, એ છોકરો કે જે ઇનામ જીત્યો એ મારો કઝિન છે. અહીંયા એમ ન બોલાય એ છોકરો કે જેને ઇનામ જીત્યો, એ છોકરો કે જેનું ઇનામ જીત્યો, એ છોકરો કે જે ઇનામ જીત્યો એ મારો કઝિન છે. એટલે જો આવા ક્વેશ્ચનમાં આપણને અહીંયા વચ્ચે બ્લેન્ક આપેલી હોય અને બ્લેન્કમાં who આવશે, whom આવશે કે whose આવશે, તમે આન્સર આપી શકો. કેમ કે અહીંયા કે જે જ બોલવામાં ફિટ થયું. સાંભળો, એ છોકરો કે જે ઇનામ જીત્યો એ મારો કઝિન છે. અચ્છા, બીજો સવાલ. she is the teacher, તે એ શિક્ષિકા છે. બ્લેન્ક teaches us English, અમને અંગ્રેજી ભણાવે છે. વિચારો, તે એ શિક્ષિકા છે કે જેનું અમને અંગ્રેજી ભણાવે છે, તે એ શિક્ષિકા છે કે જેને અમને અંગ્રેજી ભણાવે છે, કે તે એ શિક્ષિકા છે કે જે અમને અંગ્રેજી ભણાવે છે. સાહેબ, કે જે અમને અંગ્રેજી ભણાવે છે તો કે જેને who કહેવાય, કે જેને who કહેવાય, એટલા આન્સરમાં who આવ્યો. ખ્યાલ પડે કોઈ પણ સેન્ટેન્સમાં who મૂકવો કે whose મૂકવો, એ ગુજરાતી તમે જે બોલશો ને એ જ તમને આન્સર આપશે. એટલે અંગ્રેજી શીખવાની શરૂઆત દેશી ભાષામાં જ થવી જોઈએ. મજા આવશે, ધ્યાન આપો. ત્રીજો સવાલ. આઈ સો અ મેન, मैंने एक आदमी को देखा, मैं एक માણસને જોયો. આઈ સો અ મેન who can speak 5 languages, કે જે 5 ભાષા બોલી શકે.
I saw a man who can speak 5 languages, કે જે 5 ભાષા, અહીંયા એમ ન બોલાય કે મેં એક આદમીને જોયો કે જેને 5 ભાષા બોલી, કે જેનું કે જે 5 ભાષા બોલી શકે, તો કે જેને તો હું જ કહેવાય, તો સાચું છે. The woman helped me was very kind. એ સ્ત્રી કે જે મદદ કરી એ બહુ કાઇન્ડ એટલે કે દયાળુ છે. અહીંયા કે જે નથી સેટ થતું, પણ કે જેને મદદ કરી એમ નથી થતું, અને કે જેનું મદદ કરી એમ નથી થતું. શું કહું સમજો. આ સેન્ટેન્સ છે the woman who helped me was very kind. એ સ્ત્રી કે જેણે મને મદદ કરી એ બહુ દયાળુ છે. તો કે જે અને કે જેણે લખી દઉં, કે જે અને કે જેણે. એનું રીઝન તમને કહું, કે જેણે લખવાની જરૂર છે નહીં, પણ આ દિમાગમાં ફટાફટ ઘૂસે એટલા માટે લખી દઉં. જ્યારે વ્યક્તિની સીધી વાત હશે ને ત્યારે હું જ આવશે. સીધી વાત, જો અહીંયા ઇનામ જીત્યો એ જ છોકરો છે તો હું, આ એ જ શિક્ષક છે જે અંગ્રેજી ભણાવે તો હું, મેં જે માણસને જોયો એ જ 5 ભાષા તો હું. સીધે સીધું એનું જ છે. અહીંયા છે વુમન જે બહુ દયાળુ તો હું. સમજાય? એટલે કે જેણે લખવાની જરૂર નથી, બટ ઇટ્સ ઓકે. The person whom you called is not available right now. એ વ્યક્તિ કે જેને તમે અત્યારના બોલાવો છો એ અત્યારના ઉપલબ્ધ નથી. The person, એ વ્યક્તિ કે જેને તમે બોલાવો છો when you call is not available right now. એ અત્યારના ઉપલબ્ધ નથી. અહીંયા એમ ના બોલાય કે વ્યક્તિ કે જે તમે બોલાવો છો, એ વ્યક્તિ કે જેનું તમે બોલાવો, એ વ્યક્તિ કે જેને તમે બોલાવો છો એ અત્યારના અવેલેબલ નથી. એટલે આમાં આવ્યું whom. પછી જો that's the girl, તે એ દીકરી છે. that's the girl. we met at the seminar. આપણે સેમિનારમાં મળ્યા હતા. તે એ દીકરી છે કે જે આપણે સેમિનારમાં મળ્યા હતા. તે એ દીકરી છે કે જેને આપણે સેમિનારમાં મળ્યા હતા. કે તે એ દીકરી છે કે જેનું આપણે સેમિનારમાં મળ્યા હતા. તે એ દીકરી છે કે જેને આપણે સેમિનારમાં મળ્યા હતા. તો કે જેને એટલે whom. યસ, whom. નેક્સ્ટ, he is the officer. એ ઓફિસર છે સાહેબ. ખાલી જગ્યા the manager recommended, કે જેને મેનેજરે રિકમેન્ડ કર્યો. તો એ ઓફિસર છે કે જેને મેનેજરે રિકમેન્ડ કર્યો. તો whom, કે જેને એટલે whom. The student book was lost came to me. એ વિદ્યાર્થી કે જેની પુસ્તક ખોવાઈ ગઈ છે એ મારી પાસે આવ્યો. The student whose book was lost came to me. એ વિદ્યાર્થી કે જેની બુક ખોવાઈ ગઈ છે એ મારી પાસે આવ્યો. તો એ વિદ્યાર્થી કે જેની બુક, તો અહીંયા માલિકી દેખાડી એટલે whose. અને વાત નંબર 2 કે વિદ્યાર્થી કે જેની બુક, તો કે જેની એટલે શું થાય? whose થાય. સાહેબ તમે તો અહીંયા કે જેનું લખ્યું છે, થોડુંક સમજવાનું. કે જે, જો હું એમ કહું કે જેનું ઇરેઝર તો એમ બોલાય, પણ કે જેનું પેન થોડું બોલાય. કે જેની પેન બોલાય. કે જેનો સંચો એમ બોલાય. સમજાય છે? તો જેનો, જેની અને જેનું એમાં કન્ફ્યુઝ થવાની જરૂર છે ને, બધું હરકું જ છે. એ વિદ્યાર્થી કે જેની બુક ખોવાઈ ગઈ એ મારી પાસે આવ્યો. I met a woman. હું એ સ્ત્રીને મળ્યો. ખાલી જગ્યા કાર was stolen, એટલે ચોરાઈ ગઈ હતી. હું એ સ્ત્રીને મળ્યો કે જે કાર ચોરાઈ ગઈ, કે જેને કાર ચોરાઈ ગઈ, કે જેની કાર ચોરાઈ ગઈ, કે જેની કાર ચોરાઈ ગઈ. તો કે જેની એટલે. અને લાસ્ટ, this is the writer. આ એ રાઇટર છે, આ એ લેખક છે. ખાલી જગ્યા વર્ક inspired me to read more. કે જેનું કામ છે મને વધુ વાંચવાની પ્રેરણા આપે છે. This is the writer whose work, કે જેનું કામ છે મને વધુ વાંચવાની પ્રેરણા આપે છે. તો આ એ રાઇટર છે કે જેનું કામ, whose work, કે જેનું એટલે whose. ક્લિયર થાય? તમે વિડીયો સ્ટોપ કરીને 10 વાક્ય અહીંયા જે લખેલા છે એને સમજવાની ટ્રાય કરો, એની ઉપર વિચારો, કામ કરવાની ઉપર. એટલે કોન્સેપ્ટ ક્લિયર થશે કે યસ સર, who એટલે ખાલી કોણ, whom એટલે ખાલી કોને, અને whose એટલે ખાલી કોનું ના થાય. who એટલે કે જે, whom એટલે કે જેને, અને whose એટલે કે જેનું. આ અર્થ પણ થાય. તો આનાથી ઈઝી રહેશે તમને એક્ઝામમાં પૂછાતા ક્વેશ્ચન સોલ્વ કરવામાં. અહીંયા 10 ક્વેશ્ચન આપેલા છે. હવે આમ કરીને આમ આપણે સોલ્વ કરીએ. તમે જોજો કોન્સેપ્ટમાં કેટલો દમ છે. ક્વેશ્ચન નંબર 1, કેટલી વાર લાગે તમે જોજો. હું ખાલી સોલ્વ તો કરવાનું નથી, હું તમને હર વાર સમજાવતો જઈશ, તોય કેટલી વાર લાગે છે યુ કેન ચેક ઇટ આઉટ. ક્વેશ્ચન નંબર 1 શું કહે છે? બ્લેન્ક ઇઝ નોકિંગ એટ ધ ડોર. દરવાજો કોણ ખડખડાવી રહ્યું છે? દરવાજો કોણ ખડખડાવી રહ્યું છે? તો કોણને તો હું કહેવાય. તો આપણને સીધી રીતના આન્સર મળી ગયો કે દરવાજો કોણ ખડખડાવી રહ્યું છે. ક્વેશ્ચન નંબર 2, ટુ ખાલી જગ્યા ડીડ યુ ગીવ ધ લેટર.
આ લેટર તમે કોને આપ્યો? ટુ ખાલી જગ્યા કોને આપ્યો? કોને આ લેટર તમે ટુ ખાલી જગ્યા તો કોને આપ્યો એટલે કોને whom કહેવાય? કોને એટલે whom કહેવાય. તો આપણો આન્સર થયો બી. ટુ whom did you give the letter? એક વસ્તુ યાદ રાખવાની, બ્લેન્ક જ્યારે સ્ટાર્ટ થાય એની પહેલા જો ટુ આપે તો ઈ જે બ્લેન્ક છે એમાં મોટે ભાગે whom જ આવે, કેમ કે whom છે ને એ રિસીવર છે, એ કંઈક મેળવે. ટુ whom did you give the letter? આ લેટર તમે કોને આપ્યું? ત્રીજો, બ્લેન્ક બેગ ઇઝ લાઇંગ ઓન ધ ફ્લોર. ફ્લોર ઉપર કોનું બેગ છે એ લાઇંગ એટલે કે પડેલું છે. કોનું બેગ? કોનું બેગ એમ તો ન બોલાય કોણ બેગ, એમ જ બોલાય ને whose બેગ, કોનું બેગ. તો ઓપ્શન એ. બ્લેન્ક ડુ યુ ટ્રસ્ટ ધ મોસ્ટ. સૌથી વધુ તમે કોના પર વિશ્વાસ કરો છો? તો who do you trust the most કે whom do you trust the most? સૌથી વધુ તમે ટ્રસ્ટ કોણ કરો છો કે કોના પર કરો છો? તો કોના પર કરો છો એટલે હવે whom do you trust the most? whom do you trust the most કે સૌથી વધુ તમે કોના પર વિશ્વાસ કરો છો? તો whom જે છે એનો અર્થ એક રીતે હતો કોને. તો એની સેન્સ થોડીક આમાં આપણે લાવ્યા અને અર્થ કર્યો કોના. શું કર્યું? whom do you trust the most? તમે સૌથી વધુ વિશ્વાસ કોના પર કરો છો? કોના પર કરો છો? બરાબર છે. એટલે શબ્દ ગોખતા નહીં કે whom એટલે કોને જ થાય, તો અહીંયા કોના થયું? કોના એકયનું નથી થતું. સમજો, whom do you trust the most? તમે સૌથી વધુ વિશ્વાસ છે એ કોના પર કરો છો? તો કોના એટલે who તો થાય જ નહીં, whom જ થાય. રેડી? ક્વેશ્ચન નંબર 5. બ્લેન્ક wrote this beautiful poem. આ સુંદર મજાની પોયમ છે એ કોણે લખી? સુંદર મજાની પોયમ છે એ કોણે લખી? તો કોણ એટલે તો who થાય. ઈઝી. who wrote this beautiful poem? whom wrote તો ન આવે. સમજાય છે? જો આ ક્વેશ્ચન હોત ને ટુ ખાલી જગ્યા તો ટુ whom પછી કંઈક આવું પડે કે ડુ યુ રાઇટ ધીસ બ્યુટીફુલ પોએમ. આ તમે કોના માટે લખો છો, કોને લખો છો? પણ અહીંયા કઈ એવું કઈ છે નહીં. તો who wrote this beautiful poem? આ બ્યુટીફુલ પોએમ કોણે લખી એટલે who. ક્વેશ્ચન નંબર 6 શું ગઈ છે? વિથ ખાલી જગ્યા આર યુ ગોઈંગ ટુ ધ મૂવી. કોની સાથે તમે મૂવીમાં જાઓ છો? કોની સાથે? તો વિથ who કે વિથ whom? તો કે વિથ whom. વિથ whom. કોની સાથે? કોની સાથે. આ કોની અને આ સાથે. વિથ whom. રેડી? કોના, કોની, કોનું, આ બધું whom છે. કોના, કોની, કોનું. વિથ whom. 7મું, બ્લેન્ક ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ. who is your best friend? સાવ ઇઝી. who is your best friend? તમે જો આવું બધું ગોખશો ને, હું તમને કહી દઉં, જે અહીંયા તમને આપેલું હોય છે કે સાહેબ who એટલે કોણ, whom એટલે કોને ને whose એટલે કોનું, તો એમાં હલવાઈ જશો. તમારે છે ને સેન્સ પકડવાનું. તમે જો આ whom એટલે કોને થયું, whom એટલે કોનું થયું ને whom એટલે કોનાય થયું, તો એ બધું whose નું થાય. જો કોનું મિક્સ થયું, અહીંયા કોનાય થાય કે કોના પુસ્તકો છે તો whose books થાય કે ન થાય. એટલે આ ગુજરાતી આ બધું ગોખવાનું નહીં, ખાલી સેન્સ પકડવાની કે સીધી એ જ વ્યક્તિની વાત થતી હોય ને ભાઈ, સીધી એ જ વ્યક્તિની, તો આન્સરમાં who આવે. એ વ્યક્તિ છે એ બીજા કોઈ વ્યક્તિ હારેનો સંબંધ દેખાડતા હોય કે તમે કોની સાથે મૂવીમાં જવાના, વિથ whom. તમે છે એ કોને યાદ કરતા, આ પત્ર છે એ કોને, તો એ બધા માટે છે એ whom. અને જ્યારે વ્યક્તિની વસ્તુ સાથે તમારે રિલેશન દેખાડવો છે કે whose પેન, આ કોની પેન, તો કે ભૂરાની પેન, તો ભૂરો અને આ પેન વચ્ચે સંબંધ છે. તો ત્યાં તમને લખી દઉં કે જ્યારે વસ્તુ અને વ્યક્તિ વચ્ચે, અથવા તો આમાં વ્યક્તિનો સંબંધ આવે, જેમ કે whose brother is he, એ કોનો ભાઈ છે? whose brother is he, કોનો ભાઈ છે? બોલી શકાય ને તો યસ, આમાં વ્યક્તિ વિશે સંબંધ આવ્યો. જવાબમાં આવે કે સંજયભાઈના ભાઈ છે. whose brother તો કે જે ભાઈ છે એનો સંજયભાઈ હારે સંબંધ. અહીંયા છે whom, તો whom માં છે વસ્તુ ક્યારેય ના આવે, વ્યક્તિ અને વ્યક્તિ વિશેનો સંબંધ આવે. સમજાય ને? બાકી જનરલ સાયન્સમાં જે સમજ્યા. અને આ who માં ડાયરેક્ટ જેની વાત થતી હોય એની જ વાત આગળ થતી હોય. એટલે ગોખવું નહીં, મારું કેવું તમને માત્ર એટલું છે, નકર આમાં કન્ફ્યુઝન થાય. 7મો ક્વેશ્ચન, who is your best friend? આ તો ઈઝી છે. ક્વેશ્ચન નંબર 8 શું કહે છે? ખાલી જગ્યા ફોન ઇઝ ધીસ ઓન ધ ટેબલ. આ ટેબલ પર કોનો ફોન પડેલો છે? કોનો ફોન છે? તો who ફોન કે whose ફોન? whose ફોન ઇઝ ધીસ ઓન ધ ટેબલ. whose ફોન, કોનો ફોન છે? ક્વેશ્ચન નંબર 9,
બ્લેન્ક આર ધે ટોકિંગ અબાઉટ, તેઓ કોની વાત કરી રહ્યા છે? who are they talking about કે whom are they talking about? તેઓ કોની વાત કરી રહ્યા છે? તો કોની એટલે who નો થાય, whom થાય. તો whom are they talking about? તેઓ કોની વાત કરી રહ્યા છે? અને લાસ્ટ ક્વેશ્ચન શું કહે છે? બ્લેન્ક ડુ યુ થિંક વિલ વિન ધ મેચ? કોણ મેચ જીતશે? તમને શું લાગે કોણ મેચ જીતશે? તો કોણ એટલે who આવે. તો who do you think will win the match? મેચ કોણ જીતશે? તમને શું લાગે? તો કોણ એટલે તો who થાય, ઈઝી છે. કહેવાનો મતલબ મારો એટલો છે કે તમે જ્યારે who, whom અને who લખેલા ઓપ્શન્સ જોવો અને તમને આપેલા જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન ને પહેલા તમારે સમજવાનું કે આ કોણ પૂછવા માંગે છે, વ્યક્તિનો વ્યક્તિ હારે સંબંધ છે, વસ્તુ હારે સંબંધ છે. પછી જે ટ્રિક્સ તમને આપી છે એનો યુઝ કરીને તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. અહીંયા 5 ક્વેશ્ચન આપેલા છે, 1 2 3 4 5, 11 12 13 14 15 નથી, 1 2 3 4 5 છે. આ 5 ક્વેશ્ચન તમારે ધ્યાનથી વાંચવાના છે. જે મેથડ કીધી એનો યુઝ કરવાનો છે, ધીરજથી સોલ્વ કરવાના છે અને 5 ના આન્સર છે એ કમેન્ટ કરવાના છે. કેમ કે હું પર્સનલી તમારા લોકોની કમેન્ટ છે અને યસ રીડ કરતો હોઉં છું. બાકી આવા ને આવા ડાયરામાં આપણે નેક્સ્ટ દરેક સેશનમાં મળતા રહીશું. આવું ને આવું કંઈક નવું જાણવા માટે, કંઈક નવી ગ્રામરની ટિપ્સ લેવા માટે, સ્પોકન ઇંગ્લિશના સેશન્સ જોવા માટે, લાઈવ પ્રેક્ટિસ જોવા માટે યુ કેન સબસ્ક્રાઇબ ધીસ ચેનલ એન્ડ હિટ ધ નોટિફિકેશન બેલ, કે જેથી તમને રેગ્યુલર અપડેટ્સ છે મળતી રહે. બાકી મળીએ છીએ આવતા ડાયરામાં. આજનો કાર્યક્રમ અહીંયા સુધી. જય હિન્દ, જય ભારત.